નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો માટે યોજાનારી ચૂંટણીના જંગમાં આજે ઉમેદવારી પત્રક રજૂ કરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ગત મોડી સાંજે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ શનિવારે બપોરે વિજય મુહૂર્તમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભુજ તાલુકા પંચાયતમાં કડક રીતે નો રિપીટ થિયરી અમલમાં મૂકી છે, જેમાં જૂના જોગીઓને સ્થાને મોટા ભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। ભાજપ દ્વારા 32 પૈકી 31 બેઠકો માટે ગત સાંજે નામોની જાહેરાત કરાઈ હતી, જ્યારે જૂના બેઠકના ઉમેદવારનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યું હતું। આ ટિકિટ ફાળવણીમાં ખાસ વાત એ રહી હતી કે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણીના સ્થાને તેમના પત્ની શાંતાબેન વરસાણીને સુખપર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સમગ્ર તાલુકા પંચાયતમાં માત્ર ધાણેટી બેઠક પર રસીલાબેન માતાને એકમાત્ર રિપીટ ટિકિટ ફાળવવામાં આવી છે, જ્યારે અન્ય તમામ બેઠકો પર પક્ષે નવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે માધાપર જૂનાવાસ બેઠક પરથી ભરત રાઠોડ અને કુલદીપસિંહ ચૌહાણ, માધાપર નવાવાસથી વિનોદભાઈ પિંડોરિયા અને હરીશભાઈ પિંડોરિયા, માનકુવા બેઠક પરથી દેવસિંહ વરસાણી અને ખીમજી સીજુ તેમજ લુડાઈ બેઠક પરથી વાલજી બત્તા સહિતના ઉમેદવારોએ ભાજપ વતી પોતાની દાવેદારી નોંધાવી હતી। ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 3માં સમીર કુંભાર અને વોર્ડ નંબર 4માં એડવોકેટ હરેશ મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે। આ સાથે જ વોર્ડ નંબર 5માં મોટો ફેરફાર જોવા મળ્યો છે। અગાઉ જાહેર થયેલા ઉમેદવાર મહેશ હંસરાજભાઈ વાડનને 3 સંતાનો હોવાનું સામે આવતા તેમના સ્થાને હવે રાજપૂત સમાજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે। બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારીને ત્રિપાંખિયા જંગના એંધાણ આપ્યા છે। રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ આજે ઉત્સાહપૂર્વક ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે ધસારો જોવા મળ્યો હતો। ચૂંટણી પંચના સમયપત્રક અનુસાર આગામી 13 એપ્રિલ સોમવારના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। ઉમેદવારો 15મી એપ્રિલ સુધીમાં પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। ત્યારબાદ 15મીની સાંજે ભુજ તાલુકા પંચાયતના ચૂંટણીનું જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે। હું અત્યારે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત સુમરાસર શેખમાંથી આમ આદમી પાર્ટી વતી મારું ફોર્મ નામાંકન ભર્યું છે। અત્યારે અમે સંપૂર્ણ વિધિ પૂરી કરી અને બહાર આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે માનનીય શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો તેમને લઈને પ્રજા પાસે જશું। ગામના વિકાસમાં તો રોડ રસ્તા જે પણ મારા ભાગે જવાબદારી આવશે તે કામ સારી રીતે કરશું। સમસ્ત ગુજરાતની અંદર લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આજે સમસ્ત ગુજરાતના તાલુકા અને જિલ્લાના નગરપાલિકાઓના ચૂંટણીના ઉમેદવારોનું ફોર્મ ભરવાના છેલ્લો દિવસ છે। એટલે સ્વાભાવિક છે કે દરેક મથકો ઉપર ભીડનું પ્રમાણ રહેતું હોય, પણ આજના આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતના અને ખાસ કરી અને કચ્છના મતદારોને વિનંતી કરું કે આટલા વર્ષોથી જે રીતે આપ મતદાન કરો એ રીતે મતદાન કરજો, પણ આપણા આવનાર પેઢીનો પણ વિચાર કરજો। આપણી વચ્ચે જે ઉમેદવાર આવે એ જે કોઈ પાર્ટીના હોય, ભૂતકાળની અંદર જે સત્તામાં રહ્યા હોય અને સત્તા પાર્ટીના માધ્યમથી આપણે શું કામ થયા એનાથી વિશેષ લોકતંત્રની અંદર જે સરકારી દફતરો ઉપર આજે નાના માણસોને જે કનડગત થઈ રહી છે એ આપ સૌ સમજો છો। સરકારની સુવિધાઓ આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ખેતીવાડીને લગતા જે કાર્ય હોય એ અધિકારીઓ ઉપર આપણું લોકપ્રતિનિધિત્વ કરનાર આજના આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એ પ્રતિનિધિઓએ આપણા માટે સરકારની અંદર 5-5 વર્ષ સુધી રહીને શું કાર્ય કર્યું અને શું એનાથી આપણે આપણા પરિવારને કે આપણા અડોશ પડોશમાં રહેતા દરેક સમુદાયના નાનો મોટો ગરીબ અમીર એના માટે ફાયદાકાર્ય અને સારા કાર્ય કર્યા હોય એ નજર સમક્ષ રાખી અને મતદાન કરવું। આપ સૌ વર્ષોથી કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટીના તાલુકા જિલ્લા વિધાનસભાઓ આની અંદર આપ મતદાન કરી અને જે પાર્ટીને સત્તા સોંપી રહ્યા છો એ પાર્ટીના માધ્યમથી
આજે દફતરોની અંદર ગ્રામ પંચાયતના તલાટી કરી અને કલેક્ટર ઓફિસ સુધીની અંદર આવતા જે ખાતાઓ છે એની અંદર જે તમે જાઓ ને ત્યારે તમને જે સમસ્યા ઊભી થાય અને જે પૈસા વગર કામ નથી થતા એ આપ સૌ જાણો છો. તો આપ સૌએ લાંબો વિચાર કરી અને આજે તમારી સમક્ષ જે નવા ઉમેદવારો આવશે એની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે કે એક વખત જે ઉમેદવાર લડ્યો હોય ને બીજી વખત એ મથકની અંદર ન લડાવો, જેથી કરીને પ્રજા એનો પ્રશ્ન કરી અને કનડગત ન કરે, એવા એના ઉદ્દેશ હોય. પણ એના માટે વારે વારે 5-5 વર્ષે તમે એને પાર્ટીને જે મતદાન કરી અને તમે સમસ્યાનું સમાધાન કોઈ થઈ નથી શક્યું, ત્યારે આ વખતે આપ સૌ આવનાર સમયની અંદર સારા આપના પ્રતિનિધિ જાય, સિદ્ધાંતવાદી હોય, આપણા માટે કંઈ કરવા માટેની એની નેમ હોય, એવા ઉમેદવારોને આપ સૌ મતદાન કરી અને વિજય બનાવજો. આપ સૌએ આપના વતી જે કોઈ પ્રતિનિધિ મૂક્યા હોય, આપના સંગઠન, સમાજ કે સ્થાનિકના કાર્યકરો સાથે મળી અને મેં આજે અમારી માધાપરની સીટ ઉપર અનામત સીટ હોય, સુપરની સીટ ઉપરથી મેં કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. તે રેલી કરી અને ખાસ સુપરના જિલ્લા પંચાયતમાં આવતા મજાપર હોય, સુપર હોય, માનુકવા હોય, ઓળકી હોય, ફોટડી હોય અને ભારાસર હોય, આ ગામોની અંદર જે આપ સૌ એટલા વર્ષોથી જે પ્રતિનિધિત્વ આપ્યું છે, આ વખતે આપ સૌને વિનંતી કરું કે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવી અને આપને એમની પણ કાર્ય પદ્ધતિનો અનુભવ કરો, એવી વિનંતી આપના માધ્યમથી સૌને ફરીથી દરેક મતદારોને દિલથી અને સાવચેતીથી ભરમાયા વગર મતદાન કરજો અને આપને સારા પ્રતિનિધિને ચૂંટી અને આપનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલુકા અને જિલ્લાના ઉમેદવારને ચૂંટજો, એવી વિનંતી. અમે લોડાઈ સીટ નંબર 17 અને તાલુકા પંચાયત. અમને જે જનતા પાર્ટી જે વિશ્વાસ રાખ્યો હોય એનો પૂરેપૂરો વિશ્વાસ નિભાવવાનો, ઈમાનદારીથી જેટલો વિકાસનું કામ કરે એના વિકાસનું કામ કરવાનું. જેટલો કાંઈક હજી પણ આગલી ટર્મ કોંગ્રેસની હતી, કાંઈ બાકી રહી, ઘણું બધું બાકી રહી ગયું હોય, એટલું બધું પૂરું કરવાનું હોય. ગટર છે, પાણી છે, નર્મદાના પાણી જે બધા બાકી એ બધા બનાવવાનું કામ ચાલુ હોય, વિકાસના કામ કરતા.